આ તરફ થરાદમાં આનંદનગરમાં આશા વર્કરોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે। રેલીની મંજૂરી ન મળતા સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સરકાર સામે રોષ વ્યક્ત કર્યો। 4 મહિનાથી પગાર નથી મળ્યો, લઘુત્તમ વેતન અપૂરતું હોવાનો પણ આરોપ છે। પોલિયો અભિયાનના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારાઈ। મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થતા મામલો ગરમાયો। કલેક્ટરને વિવિધ માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। हाँ, वावथरा जिल्लाना आशा वर्कर बहनों मोटी संख्या में भेगा थया छे। आ बहनों ने 4 महीनाथी एमना वेतन नहीं चूकवाया, त्यारे आ बहनों की हालत खूब कफोड़ी बनी है। एक तो मामूली इन्सेंटिव चूकवाय छे, एमां पण 4 महीना सुधी वेतन नहीं चूकवाता। अत्यारे बाळकोनी शाळाओ खुली गई है, त्यारे एमना यूनिफॉर्म, ચોપડાઓ અને સ્કૂલની ફી ભરવાની આ બહેનોની બહુ દયનીય સ્થિતિ થઈ ગઈ છે। સરકારની મહત્વની કામગીરી કરતા હોય આશા વર્કર બહેનો પોલિયો નાબૂદ કર્યો, માતા મરણ ઘટાડ્યું, બાળ મરણ ઘટાડ્યું, ત્યારે સરકારે આ બહેનોને નિયમિત વેતન ચૂકવવા જોઈએ। આ બહેનોની વર્ષોની પડતર માંગણીઓ છે, ફિક્સ વેતન અને લઘુત્તમ વેતન એ પણ હજુ પૂરી થતી નથી।